જોઈએ વિદ્યાર્થી મિત્રો ખૂટતી આવૃત્તિવાળા દાખલા. મધ્યસ્થમાં તમને 4 માર્કમાં ખૂટતી આવૃત્તિવાળા દાખલા છે પૂછી શકે છે. છેલ્લી 2 થી 3 પરીક્ષામાં તો ખૂટતી આવૃત્તિવાળા દાખલા પૂછ્યા નથી. સામાન્ય દાખલા તમને પૂછ્યા છે 4 માર્કમાં મોટી આવૃત્તિવાળા. મધ્યસ્થ m માટે જોઈએ. અહીંયા તમને એક ઉદાહરણ સ્વરૂપે ટૂંકમાં એક રકમ છે દર્શાવી છે. અહીંયા આપણને મધ્યસ્થ આપેલો છે. મધ્યસ્થ આપણને આપેલો છે અને આપણે ખૂટતી આવૃત્તિ અહીંયા x અને y અથવા a અને b ડેશ પણ આપેલો તો આપણે આપણી રીતે છે ધારી લેવાનું છે. અહીંયા જોઈએ આપણે આપેલ માહિતીનો મધ્યસ્થ m બરાબર 28.5 x અને y ની કિંમત છે આપણે મેળવવાની છે. તો જોઈએ આપણે અહીંયા વર્ગો આપણને આપેલા છે, સતત વર્ગ છે બરાબર. આવૃત્તિ આપણને આપેલી છે, મેળવવાનું છે આપણે અહીંયા x અને y મધ્યસ્થ આપણને આપેલો છે. સૂત્ર માટે શેની જરૂર પડે પહેલા આપણે મેળવી લઈએ. તો પહેલા અહીં આપણે જરૂર પડશે મધ્યસ્થના સૂત્ર માટે લખી લઈએ m બરાબર l n/2 cf છેદમાં f અને n ગુણ્યા h. આ એનું સૂત્ર છે બરાબર. સૂત્ર આપણે પહેલા લખીને પછી દાખલા ગણશું કે આપણે ખબર પડે કયું કોષ્ટક આગળ દોરવું હોય. એટલે આપણે સંચય આવૃત્તિ cf ની જરૂર છે. અહીંયા સંચય આવૃત્તિ cf થી વધારે પ્રકારનું છે. તો જેમ આપણે સરવાળો કરતા સરવાળો કરશું, આનો આપણે સરવાળો કરશું બરાબર. અહીંયા 60 આપણને કુલ આપેલું છે પણ આપણે ખૂટતી આવૃત્તિ છે એ તો કે મેળવવી પડશે બરાબર. તો અહીં આપણે જોઈએ 5 5 + 20 કેટલા થશે? 25 થશે. 25 + 15 25 + 15 40 40 ને 5 45. એટલે આની બરાબર આપણને શું મળ્યું છે? સમીકરણ મળ્યું લખવાનું છે. અહીંયા આપણને મળ્યું કે 45 + x અને y બેને પ્લસ થી દર્શાવવાનું છે બરાબર. ગુણાકાર ન થાય. પ્લસ x + y પણ આના બરાબર કેટલા આપ્યા જો તો 60 તો આપણને આપી દીધા છે. 60 આપણને આપી દીધા છે. સામે મૂકી દેવાનું છે બરાબર. એટલે એક સમીકરણ પણ આપણે મળી જાય 45 + x + y બરાબર 60. તો આપણે કન્ફર્મ કરી લઈએ 45 જવાબ આવી જાય છે. પછી સમીકરણ આપણે મેળવીએ. તો સૌપ્રથમ શું કરશું? પેલો અવલોકન આપણે એમનો રાખશું 5 બરાબર. થી વધારે પ્રકારનો છે 5. 5 માં કેટલા ઉમેરશું? x 5 + x એટલે 5 + x. પછી 5 + x છે એમાં કેટલા ઉમેરવાના છે? 20 ઉમેરવાના છે. એટલે 20 + 5 તમને ખ્યાલ આવવો જોઈએ બરાબર. આ 20 છે એમાં 5 ઉમેર કેટલા થયા? 25 થયા. એટલે 25 + x 25 છે એટલે કેટલા ઉમેરવાના છે? 15 કેટલા થયા? 40 + x 40 એમાં કેટલા ઉમેરવાના છે? y 40 + x + y એટલે 40 + x + y. 40 માં કેટલા ઉમેરવાના? 5 40 ને 5 કેટલા? 45 + x + y. એટલે છેલ્લે આપણે અહીંયા જે મળ્યું સમીકરણ આપણને મળી ગયું છે. આના આધારે સમીકરણ 1 આપણે તૈયાર કરવાનું છે. જોઈએ આપણે તેથી આના આપણે સામે જે આવૃત્તિ આપણે આપી છે આપણે મૂકી દઈએ 60 એટલે x + y બરાબર 60. 45 પ્લસ છે આવશે તો માઈનસ થશે. 60 માંથી 45 બાદ કરો એટલે x + y કેટલા વધશે? 60 - 45 15 આવશે. 45 50 અને 60 એટલે 15 છે. આને આપણે સમીકરણ 1 આપી દઈએ. સમીકરણ 1 આપી દઈએ. કોના પર સમીકરણ મેળવ્યું? આવૃત્તિમાં જે આપણે સરવાળો આવ્યો એ અને અહીંયા જે આપ્યું છે એ બેને સામે કિંમત મૂકી એટલે આપણે જવાબ મળ્યો x + y બરાબર 15 સમીકરણ. હવે આપણે જેમ દાખલો ગણતા હતા એના માટે જે કિંમત લેતા આપણે લઈએ. ખાસ તમારે એ જોવાનું છે n/2 બરાબર. n/2 કરી એટલે 60 ભાગ્યા 2 કરોડ 30 આવે. 60 ભાગ્યા 2 કરોડ આપણે 30 મળે. પણ તમારે એના ઉપરથી કિંમત મેળવવાની છે. અહીં કેટલા પાસે 28.5. તમારે જોવાનું છે વર્ગની અંદર કે 28.5 અથવા 28 કોની વચ્ચે આવે. જો તો 28 કોની વચ્ચે આવે આમાં તો આપણે તમે જોઈ શકશો 20 અને 30 ની વચ્ચે આવે છે. 28 કોની વચ્ચે આવે તો કે 20 અને 30 ની વચ્ચે આવે છે. દેખાય છે? ખાસ યાદ રાખજો બરાબર.
જ્યારે તમને મધ્યસ્થ આપી દીધેલો હોય ત્યારે કોની વચ્ચે આવશે એ તમારે જોવાનું છે. એટલે આ બંનેની વચ્ચે આવે છે. કોની? તો કે 20 અને 30 ની વચ્ચે. એના પરથી આપણે બધી કિંમત છે નક્કી કરશું. ઓકે, અહીંયા જોઈએ ક્રમમાં જે જોઈએ છે આપણે ભાઈ m ની કિંમત આપણે આપેલી છે 28.5. l ની કિંમત મેળવવાની છે તો l બરાબર કેટલા આવશે? 20 આવશે. કેટલા આવશે? 20. યાદ રાખજો l બરાબર 20. n/2 આપણે આપ્યો છે 60 છે. 60 ભાગ્યા 2 કરવાના છે બરાબર. એટલે n/2 બરાબર 60 ભાગ્યા 2 બરાબર કેટલા આવ્યા? 30. CF કયું થશે? જો ખાસ યાદ રાખજો 5 + x આખો કાઉન્સ લેવાનો છે બરાબર. CF બરાબર 5 + x. f બરાબર કેટલા આવશે? f બરાબર 20. બાકી હું રહ્યું h વર્ગ લંબાઈ આ બેની બાદબાકી 30 માંથી 20 જાય બરાબર. એટલે h બરાબર કેટલા આવશે? h બરાબર 10. બધી કિંમત છે આપણે સૂત્રમાં મૂકીને એનું સાદુરૂપ આપીએ. ફરીવાર આપણે સૂત્ર મૂકી દઈએ છીએ. મધ્યસ્થ m બરાબર l વત્તા n/2 માઈનસ cf છેદમાં f અને n ગુણ્યા h. m ની કિંમત આપણને આપી છે રકમમાં. કેટલી આપી? 28.5 બરાબર. l કેટલા મળ્યા? તો l આપણને 20 મળ્યા. n/2 એટલે કેટલા હતા? 30. 60 ના અડધા 30 માઈનસ cf કૌંસમાં લખવાનું છે 5 + x છેદમાં f કેટલા મળ્યા આપણને? 20 અને વર્ગ લંબાઈ પણ કેટલી છે? વર્ગ લંબાઈ કેટલી છે? પાકો? વર્ગ લંબાઈ 10 બરાબર. 2 ની બાદબાકી 10 ની વર્ગ લંબાઈ. જો તો એક બિંદુ ઉડી જશે. તો હવે આમાં તમારે જોવાનું છે આ દાખલા માટે બરાબર. અહીં 20 છે ને આ બાજુ લાવવાનું છે બરાબરની સામે. એટલે આપણી પાસે હતા 28.5. આ 20 છે પ્લસ સાઈડ આવશે તો માઈનસ થશે, નિશાની બદલશે. બાકી રહ્યા 30. આનો સાદુરૂપ આપે આપણે તો કે 30 ઓછા એટલે 5. અહીંયા ઓછા વત્તે ઓછા સાદુરૂપ આપે એટલે માઈનસ s એના છેદમાં વધ્યા 2. કેટલા વધ્યા? 2. હવે શું કરશું? એ બાદબાકી કરશું. 28.5 છે માંથી 20 બાદ કરો. કેટલા વચ્ચે? 8.5 વચ્ચે. સીધી બાદબાકી કરી જો. 28.5 એમાંથી આપણે 20 નો પોઈન્ટ અહીંયા છે. બાદ કરો લ્યો. અહીંયા 5 ના 5, 8 ના 8 અને 0 પોઈન્ટ નો પોઈન્ટ 8.5. અહીં બાદબાકી કરીએ. 30 માંથી 5 જાય કેટલા આવશે? 25 ઓછા x અને એના છેદમાં 2. આ 2 છે ભાગાકાર છે. આને બરાબરની સામે લાવો એટલે ગુણાકારમાં આવે. એટલે 8.5 એને ગુણ્યા 2 બરાબર. એટલે 8.5 ગુણ્યા 2 આગળ મૂકીએ આપણે. ચલો પોઈન્ટ આપણે આવો મળ્યો તો 8.5 બરાબર 25 ઓછા x છેદમાં 2. તેથી 2 ને અહીંયા લાવીએ એટલે ગુણાકારમાં આવશે 8.5 એને ગુણ્યા 2 બરાબર 25 ઓછા x. ગુણાકાર કરીએ 8.5 ટૂંકમાં 8.5 + 8.5 એવું પણ કરી શકાય. એટલે 8 ને 8 16 ને 1 17 નો ખ્યાલ હોય તમારે ગુણાકાર કરી નાખવાની બાજુમાં કે 8.5 એને ગુણ્યા 2 એક પોઈન્ટ છે પોઈન્ટને બહાર લઈ લઈએ એટલે 5 દુ 10 વધી 2 8 દુ 16 16 ને 1 17 કેટલા આગળ પોઈન્ટ છે એક આગળ આપણે મૂકી દો 17 17.0 આપણે 17 લખીએ 17 બરાબર 25 ઓછા x. x ને આ બાજુ લાવીએ માઈનસ છે કેવો થશે? પ્લસ એટલે 25. 17 છે પ્લસ છે સામે જશે તો માઈનસ થશે. લો કેટલા આવશે? x બરાબર 25 માંથી 17 બાદ કરવાના. 25 માઈનસ 17 સરવાળો કરતો આપણે 15 મળેલો છે બરાબર. 25 ઓછા 15 17 બરાબર. અહીંયા વધી ગયો અહીંયા 1 થઈ ગયો 10 આપણે આવ્યા 5 આપણી પાસે હતા તો કે 15 માંથી 7 જાય તો
8 એક માં 1 જાય તો 0 આ રકમમાં લખવાનું છે બરાબર એટલે આપણે x બરાબર કેટલા મળ્યા 8 મળ્યા કેટલા મળ્યા 8 એક આવૃત્તિ આપણને 8 મળી એને ક્યાં મૂકવાનું છે એને આપણે સમીકરણ 1 માં મૂકવાનું છે સમીકરણ 1 કયું હતું સમીકરણ 1 હતું x + y બરાબર કેટલા 15 સમીકરણ 1 માં x ની કિંમત મૂકી x બરાબર આપણને 8 મળ્યા તેથી 8 + y બરાબર 15 તેથી y ને સૂત્રણ કરતા બનાવીએ 15 8 થી પ્લસ કરો તો માઈનસ તેથી y બરાબર 15 ના 8 કેટલા વચ્ચે 7 વચ્ચે તો બંને આપણને ખૂટતી આવૃત્તિ મળી ગઈ અહીંયા બરાબર ખૂટતી આવૃત્તિ x બરાબર 8 અને y બરાબર 7 આપણે પણ જોયું સમીકરણ 1 માં જોવો તો કે x + y બરાબર 15 આવવા જોઈએ તાળો મેળવવા માટે બરાબર બાકી જવાબ આપણો અહીંયા આવી ગયો છે x બરાબર 8 અને y બરાબર 7 જો તો 8 + 7 15 થઈ ગયા આપણો દાખલો છે એ સાચો છે આ રીતે તમને ખૂટતી આવૃત્તિવાળા કોઈ પણ દાખલા આપેલા હોય તો આપણે આવડવા જોઈએ સમીકરણ મેળવી લેવાનું બરાબર સમીકરણ આપણે મેળવી લેવાનું સમીકરણમાં કિંમત મૂકવાની એટલે જ્યારે ખાસ કરીને તમારે આ સ્ટેપમાં અહીંયા સાદુરૂપ આપવાનું છે મોટાભાગના વિદ્યાર્થી અહીંયા ભૂલ કરે છે બરાબર ફરજિયાત અહીં વિષયની માઈનસ થવી જોઈએ શું કરે 30 માંથી 5 બાદ કરે અને આને પ્લસ રાખે અહીંયા આવી ભૂલ ન થવી જોઈએ અહીં માઈનસ જ આવે બરાબર